નખત્રાણાની ગ્રામ પંચાયત પછી પ્રથમવાર બનેલી નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા રામદેવ પીર આશ્રમ મધ્યે યોજવામાં આવી હતી, જેમાં પંચાયતમાંથી નગરપાલિકામાં ચૂંટાયેલા 28 સભ્યોની હાજરીમાં નગરપતિ વસંતભાઈ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં તમામ સભાસદો ઉપસ્થિત રહી અને નખત્રાણા નગરના વિકાસ માટે ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને જે રોડ, ગટર, પાણી જે મોટી સમસ્યાઓ છે જે નડી રહી છે એને ખાસ ચર્ચા કરવામાં આવી હતી. તે સાથે જે અહીંનું જે લેણું છે એ લેણાને કેવી રીતે એનો પ્રશ્ન ઉકેલો એ માટે સમિતિ અને વિવિધ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સૂચનો કર્યા હતા. આ સભામાં બહોળી સંખ્યામાં ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બનેલી અને એમના જે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એમની જુદી જુદી વિવિધ 13 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી, જેમાં કારોબારીથી લઈને બગીચા સમિતિ, પાણી સમિતિ, જે એવા અનેક જે સમિતિઓ છે એની રચના કરવામાં આવી હતી અને એ સમિતિઓની ઘોષણા કરવામાં આવી હતી, જેમાં 28 સભ્યો સાથે 24 સભ્યો ભાજપના અને 6 સભ્યો કોંગ્રેસના ઉપસ્થિત રહ્યા હતા. આમ નખત્રાણા નગરપાલિકા જે ગ્રામ પંચાયતમાંથી બનેલી અને નખત્રાણા, વિરાણી મોટી, સુખપર, બેરુ, નાના નખત્રાણા આમ તમામ જે લોકો સાથે ઉપસ્થિત સાથે આ પ્રથમ સામાન્ય સભામાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડ, ઉપનગરપતિ દમયંતીબેન ડાયાલાલ સેંઘાણી સાથે જાગૃતિબેન ઠક્કર સહિતના સદસ્યો અને અગ્રણીઓ દ્વારા જે સભ્યો દ્વારા જે સામાન્ય સભામાં ચર્ચાઓ કરવામાં આવી હતી એમના જવાબો આપ્યા હતા. આમ આ પ્રથમ નગરપતિની સામાન્ય સભામાં જે રામેશ્વર ધામ મધ્યે ઉપસ્થિત અહીંના જે મહંત એવા શ્રી મોહનદાસજી બાપુએ તમામ સદસ્યોને આશીર્વાદ આપ્યા હતા. નગરપાલિકાના વિકાસ માટે સભ્યો, યુવા ટીમ છે અને યુવાનો દ્વારા આ જે પ્રથમ સામાન્ય સભા યોજવામાં આવી હતી, જેમાં વિવિધ રચનાઓ સાથે વિવિધ જે પ્રશ્નો છે નખત્રાણાને નડતા છે, જેમાં ખાસ કરીને પાણી, રોડ, ગટર, સીસી રોડ જેવા અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. નખત્રાણા નગરપાલિકા બન્યા પછી છેલ્લા 2-2.5 વર્ષથી જે લોકોને સૌથી વધુ મુશ્કેલ પડતી હતી એ રખડતા ઢોરોને પકડવાની કામગીરીનું જે ટેન્ડર છે એ આપી દેવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં આ પહેલું કામ કરવામાં આવશે અને એના જે પદાધિકારીઓ છે એવા શ્રી વસંતભાઈ વાઘેલાએ આની જાહેરાત કરી હતી. આમ નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિનભાઈ કાંધલ સાથે નગરપાલિકાના જે અગ્રણીઓ છે સાથે કર્મચારીઓ છે સૌ સાથે મળીને નખત્રાણાનો વિકાસ માટે જે લોકો અહીંનું જે માળખું છે એ ગ્રામ પંચાયતનું હતું, હવે જે તે નગરપાલિકામાં બનશે ત્યારે અંદાજિત પ્રથમ તબક્કે 2.5 કરોડ જેટલી ગ્રાન્ટ આપવામાં આવી છે અને દરેક સભ્યોના વોર્ડમાં જે 30-30 લાખની ગ્રાન્ટ વાપરવામાં આવશે, જે માત્ર રોડ રસ્તા માટે જ વાપરવામાં આવશે. તે સાથે અહીંના વિકાસ માટે પણ નગરપાલિકા તત્પર રહે છે અને વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી, જે ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીના 24 સભ્યો, કોંગ્રેસના 6 સભ્યો મળીને કુલ 28 સભ્યોએ આ ચર્ચાનો ભાગ લીધો હતો. આમ નખત્રાણા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા શાંત વાતાવરણમાં પૂરી કરવામાં આવી હતી, જેમાં વિકાસના કોલ માટે સૌ સભ્યો સાથે મળીને આગામી દિવસોમાં નખત્રાણાનો વિકાસ કેવી રીતે થાય અને તે માટે સૌથી મોટું જે બીડું છે તો એ છે આ સફાઈ જેવા અનેક મુદ્દાઓ ચર્ચા કરવામાં આવ્યા હતા. આમ નખત્રાણા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં વિવિધ મહિલાઓની વિશેષ ઉપસ્થિતિ, 50% મહિલાઓ અને 50% પુરુષો સાથે આ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા સામાન્ય રીતે એકદમ હળવા મોડમાં સંમત કરવામાં આવી. નખત્રાણા નગરપાલિકા પ્રથમ જ્યારે કાઉન્સિલરો અને પ્રમુખ ઉપપ્રમુખશ્રીઓની આજે અને દરેક સમિતિના ચેરમેનશ્રીઓની આજે નિમણૂક કરવામાં આવી અને આજે પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવી
જેમાં તમામ સમિતિઓના ચેરમેનશ્રીઓની વરણી કરવામાં આવી અને તેમજ 2 કરોડ અને 40 લાખ જેવી માતબર રકમનો રિપેરિંગ સીસી રોડની એની પણ ગ્રાન્ટ છે. તો દરેક રોડની અંદર 30 લાખ જેવી માતબર રકમ દરેક કાઉન્સિલરોને પણ અમે કીધું છે કે 30 લાખ સુધીની મર્યાદામાં સૂચન કરજો, તો એ પણ કામ કરશું. અને અત્યારે વાત આવી તો હું પ્રજાને એક નખત્રાણા નગરપાલિકાના તમામ પ્રજાજનોને પણ એક યોગ સંદેશ આપું છું કે મિત્રો, જેમ તમે અમારા સામે હક માંગો છો તેમ તમારી ફરજો પણ સમજી અને વેરા વસૂલાત જે તમારી હોય એ વેરાસર ભરો, એ જ અભ્યર્થના સાથે અસ્તુ. આજરોજ નખત્રાણા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ શ્રી વસંતભાઈ વાઘેલાના અધ્યક્ષસ્થાને મળી હતી. એમાં તમામ 28 કાઉન્સિલરો હાજર રહ્યા હતા. એટલે આમ જોવા જઈએ તો આપણે એમ કહી શકીએ કે કાઉન્સિલરોમાં પણ પૂરતી જાગૃતિ છે. અને આજરોજ અનેકવિધ ઠરાવો કરવામાં આવ્યા વિવિધ વિકાસના કામો માટે. ખાસ કરીને રખડતા ઢોર પકડવા માટેનો પણ ટેન્ડર હતો, એ પણ આજે મંજૂર કરવામાં આવ્યો. અને ટૂંક સમયમાં જ 1 થી 2 દિવસમાં રખડતા ઢોર પકડવાની કામગીરી જે ખૂબ જ મોટી સમસ્યા બજારમાં છે એ પણ રખડતા ઢોર પકડવામાં આવશે. એની સાથે સાથે વિકાસના અનેક કામો અને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી અને એપીએમસીમાં નખત્રાણા નગરપાલિકાના જે પ્રતિનિધિ હોય એનો પણ આજે ઠરાવ કરી અને એ સભ્ય પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. વિવિધ સમિતિઓની પણ રચના કરીને એના ચેરમેનો પણ આજે કરવામાં આવ્યા છે, જેનાથી આગામી સમયમાં વિકાસને પણ વેગ મળશે.